જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ચાલો, સવારમાં આપણે ધાબા ઉપર પ્લેટ ઉપર કેટલો સાયો આવે છે બધું જોવા આવ્યા હતા. એટલે નાળિયેરીને પાણી થોડાક આપણે કાપવા જોઈએ. સવારમાં આપણે જાગી ગયા છીએ ને આજે આપણે સરસ મજાનું નિશાળે જમવાનું બનાવવાનું છું. તો હવે આપણે નિશાળે જાઉં. મિત્રો, શાક આપણું કમ્પ્લીટ તળાઈ ગયું છે. હવે થોડીક વાર રહીને પછી આપણે વઘાર મારીશું. ગોળીઓ આપણી રાઈટર કમ્પ્લીટ થઈ ગઈ છે. ડ્રાયફ્રૂટ સુધારવાનું કામ ચાલુ છે ને તળાઈ ગયું છે. જમણવાર છે તો ઊંધિયાનો ઓર્ડર આવ્યો છે. આપણે અત્યારે ઊંધિયા બનાવી છે. બપોર પછી ચાલુ કરી દીધું છે. 20 કિલો આપવાનું છે અને બધું કઠોળ મિક્સ કઠોળ બધું કમ્પ્લીટ કરી નાખ્યું. અત્યારે આપણે તળવાનું કામ ચાલુ કર્યું છે ને સવારમાં વહેલો વઘાર મારી દઉં. પછી આપણે નિશાળે બધું બનાવવાનું છે. અત્યારે આપણે આ કામ શરૂ કરી દીધું છે અને આ આપણી બધી ગોળીઓ છે. જો ફર્સ્ટ ક્લાસ આને હમણાં તળી નાખશો એટલે તમે જોવા ફૂલ જમાવટ થાય. તો ગોળીઓ તળવાની કરશું. ગોળીમાં આપણે તલ ને વરિયાળી બધું જમાવટ કર્યું છે. આપણે આ પર્સનલ ઊંધિયું બનાવવાનું છે મોંઘું અને ડ્રાયફ્રૂટ પણ નાખવાનું છે. આપણે ડ્રાયફ્રૂટમાં ઊંધિયાનો ઓર્ડર છે. તળવાનું કામ ચાલુ કરી દીધું છે. બધું સરસ મજાનું શાક ધોઈ નાખ્યું છે. 2-3 પાણી આપણે શાકની અંદરમાં કાળસ ન આવે તો બધું નેચરલ વસ્તુ વાપરવાનું. હજી આપણે એક રજિયાનો ઓર્ડર આવ્યો બનાવવાનો. પછી ત્યાં નહીં બનાવી, તમે અહીંયા દઈ દો 5 બનાવી દો ને ટાઈમ ન થાય. આપણે નિશાળે જવું હોય પછી બપોર પછી ફેરીને જવું ને સાંજે બનાવી દઈએ. એક વાર મિત્રોનો રજિયા બનાવે તો આપણે ઓર્ડર ઉપરથી બનાવી દઈશું, પણ ઘરે બનાવી દઈશું. બધી સામગ્રી લઈ આવવાની. ગેસ અમારો, પાછળ અમારા. કિલો એ આપણે 200 રૂપિયા લઈશ. તો તમારી સામે જ બનાવી દેવા. અને પેલા આપણે કુંદર પાક બનાવ્યો હતો. જો મિત્રો, આપણું ઊંધિયું સરસ મજાનું વઘારાઈ ગયું છે અને વળી આનું પ્રમાણ આપણે વધારે રાખ્યું છે જેથી ખાવાની ખૂબ મજા આવે. તીખું, ચટપટું, સરસ મજાનું ખટમીઠું, એટલે કે ટૂંકમાં કહીએ કે ટેસ્ટફુલ, સ્વાદથી ભરપૂર નીતિનભાઈનું ઊંધિયું. હો, કાંઈ ઘટે નહીં. તો આપણે હમણાં થોડીક વારમાં જે ભાઈ ઓર્ડર આપ્યો છે હમણાં લેવા આવશે, આપણે રોકી દઉં. અને ત્યાર પછી બપોરે આપણે પણ ભોજનમાં ઊંધિયું લેવાનું છે.